ભાવનગરને હચમચાવનાર ટ્રિપલ મર્ડરની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા। આ હત્યાને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ ફોરેસ્ટ વિભાગના એસીએફ શૈલેષ ખાંભલા જ હોવાનું તપાસમાં ખુલતા ચકચાર મચી ગઈ છે। પરિવાર સાથે રહેવા બાબતે ચાલતા કજિયાના કારણે શૈલેષ ખાંભલાએ પોતાના પત્ની, પુત્ર અને પુત્રીનું તકિયા વડે મોં દબાવીને હત્યા કરી નાખી। પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોઢો એને દબાવ્યું, એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, ક્યોંકિ એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું। અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું। તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે। એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એના ત્રણેયના મર્ડર કર્યું હતું। એમાં એક મેઇન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું। તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે, અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે। પછી મર્ડર થયું, બોડી એને ખાડામાં નાખી દીધું, એના ઉપર ગાદલા નાખી દીધું। પછી એવું હતું કે એને વાઇફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઇફ જે છે એવી રીતે કે વાઇફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે। તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું। અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું, એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું, તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું। એક પ્લાનિંગના એંગલ આવે છે। પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું, પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી, બટ એટલું કોઈના પરિવારમાં એની વાઇફ, એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ, જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ અને કોઈ પણ રીતે આપ ગોતી લો, એનામાં એ મિસિંગ હતું। એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે। અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી અને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને 1% ગિલ્ટ હોય, તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું। મહત્વનું છે કે આરોપીએ એક જ ખાડામાં પત્ની, પુત્રી અને દીકરાની લાશને દાટી દીધી હતી અને ત્યારબાદ ભાગી છૂટ્યો હતો। ત્યારે પોલીસે હવે હત્યારા ફોરેસ્ટ અધિકારીને સુરતથી દબોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।